સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. મકાન હતું એ પાડી દીધું. તમારા છોકરાઓનું ભણતર બગડે છે. હવે કોઈ વર્ષોથી રહેતા હતા, હવે કોઈ સહારા વગરના, ઘર બાર વગરના કર્યા. આ દ્રશ્યો ઈસનપુર તળાવ પાસેની તૂટતી વસાહતના છે. 925 જેટલા બેઘર બનેલા અહીંના પરિવારોમાં એવી અનેક મહિલાઓ છે જેઓ હવે બેસહારા બની છે. બીબીસી ગુજરાતીએ આવી મહિલાઓ સાથે વાત કરી જેમને હવે પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. મકાન તોડી પાડવા માટેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ આવ્યાના અમુક દિવસો બાદ જ 40 વર્ષના ભાનુબહેનના પતિનું મૃત્યુ થઈ ગયું હતું અને હવે તેમનું ઘર તૂટી ગયું છે. પરિણામે તેમના 3 બાળકો સાથે તેઓ રોડ ઉપર આવી ગયા છે. મારો ઘરવાળો તો છે નહીં. અત્યારે જો હું રોડ ઉપર રહું છું, એ મારું મકાન હતું એ પાડી દીધું. એ એક જ કમાવા વાળો હતા. અમારા છોકરાઓનું ભણતર બગડે છે. હું અત્યારે મારું ઘરનું પૂરું પાડી શકું એમ નથી. ભાડા ભરી શકું એમ. આટલે ખાવાના પૈસા નહીં, જે સત્ય છે એ છે. ખાવાના નથી, મકાન મારી પાસે નથી. અત્યારે હું ભૂંડી પર રોડ ઉપર છું. સામાન ને આડોવળો બધાને કરી મેક્યો. કાંઈ નથી મારી જોડે અત્યારે. શું કરીશું, ક્યાં જાય છે મને કાંઈ ખબર નહીં અત્યારે. બાળકો કેટલા? 3 છે. છોકરાઓ તો હું પાડી શકું એમ જ નહીં, કેમ કે મેં અત્યાર સુધી કાંઈ 1 રૂપિયાનું કામ નહીં કર્યું, ઘરે જ હતી. હું શું કરીશ ને કેવી રીતે રહેશે મને પોતે નહીં ખબર. હવે ઈસનપુરનો આ રામવાડી વિસ્તાર છે. અહીંયા લગભગ 925 પરિવારો વસવાટ કરતા હતા, જેમાં અલગ અલગ સમાજના લોકો હતા. મોટાભાગના જે લોકો છે તે સામાન્ય રીતે નાની મોટી નોકરીઓ કરતા હતા, જોબ વર્ક કરતા હતા, પ્લમ્બિંગનું કામ કરતા હતા, રિક્ષા ચલાવતા હતા. પરંતુ સૌથી મહત્વની વાત, અહીંયા જે મહિલાઓ હતી તે મહિલાઓ પણ આ જે આખી અહીંની ઇકોનોમી હતી તે ઇકોનોમીમાં મદદ કરતી હતી. અને આસપાસની જે રેસિડેન્શિયલ સોસાયટી છે એ રેસિડેન્શિયલ સોસાયટીઝમાં મહિલાઓ જે છે તે ઘરકામ તરીકે કામ કરતા હતા અને તેમાં જ તેમનું જે છે તે ગુજરાન ચાલતું હતું. અત્યારે આ તમામ લોકો અહીંથી ક્યાં ગયા છે મોટાભાગના લોકોને ખબર નથી. ઘણા લોકોનું એવું કહેવું છે કે તેમના જે ગામો છે એ અલગ અલગ પોતાના ગામોમાં જતા રહ્યા છે. અમુક લોકોનું એવું પણ કહેવું છે કે આસપાસના જે દૂરના વિસ્તારો છે, વટવા કે ગોમતીપુર જેવા વિસ્તારો છે, ત્યાં અમુક લોકો ભાડેથી મકાન લઈ રહ્યા છે. પરંતુ ઘણા લોકો અત્યારે બી એવા છે કે જે પોતાના તૂટેલા મકાનની આસપાસ રહી રહ્યા છે અને આસપાસના રોડ ને રસ્તાઓ ઉપર ખાટલા નાખીને ઊંઘી રહ્યા છે. 60 વર્ષીય કમુબહેન ઠાકોરે આસપાસના લોકોના ઘરે કામ કરીને એક ઘર બનાવ્યું હતું. 15 વર્ષ પહેલા તેમના પતિનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારથી તેઓ એકલા રહે છે. જ્યારે બુલડોઝર આવ્યું ત્યારે તેઓ એક ખાટલો, એક થેલી અને મંદિરનો સામાન લઈને બહાર નીકળી ગયા હતા. રોડ પર દિવસો વિતાવ્યા બાદ પણ તેઓ વારે ઘડીએ પોતાના ઘરના કાટમાળને જોવા અહીં આવી જાય છે. અહીં તો કશું નથી મારે તો સહારો. મકાન ભાડું તો હવે 5000 તો પગાર છે મારો. આખો દિવસ કામ કરવું તરી અને આ 7000 ને 8000 ભાડું હું ક્યાંથી લાવું? 10000 જીપુટી હાલ કે લાવો તો ક્યાંથી હું લાવું? ખાવાનું તો ઠકવાનું નથી. રડું તો આવે ને ઘર બાર ને હવે કોઈ વર્ષોથી રહેતા હતા, હવે કોઈ સહારા વગરના, ઘર બાર વગરના કર્યા તો પછી હવે શું કરવાનું આપણે? અમે તેમને પૂછ્યું કે હવે સરકારથી તેમની શું અપેક્ષાઓ છે. સરકાર અમને સહારો હાલે તો બસ, ઘર બાર હાલે તો સારું છે. અમે એટલા દાડા પડે રહ્યા છીએ. બીજું તો શું હવે આપે ભાજપ કરે. હા, એકલા રહીને લોકોના ઘરે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા 30 વર્ષીય ચંદ્રિકાબહેન ઠાકોરનું પણ આવું જ કંઈક કહેવું છે. હવે તેઓ રોડ પર એક ખાટલા પર જીવન વિતાવી રહ્યા છે. સરકારને એવી જ માંગ છે તો કે અમને ઘરની જગ્યાએ સામે ઘર આપો અને અત્યારે ભાડા મોકલી આપો. 7000 ભાડું અમારે કેવી રીતે ભરવાનું? ભાડા નથી. અમે બંગલાના કામ કરીને અમે ગુજરાન ચલાવતા હતા. હવે અમે રોડ ઉપર આવી ગયા, ક્યાં રહેવાનું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું માનવું છે કે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે તળાવ જેવી દરેક વોટર બોડી પાસેથી દબાણ ખસેડવું અને પર્યાવરણની જાળવણી કરવી જરૂરી છે.
સરકાર તરફથી હાલમાં એવી બાહેંધરી આપવામાં આવી છે કે તમામ 925 પરિવારોને ટૂંક સમયમાં મકાન ફાળવવામાં આવશે. અત્યારે પેલો રાજ્ય વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કરવી જોઈએ. અમને પેલો લોકોને મકાન આપવા દિશા જોઈએ. નિર્દેશ આપ્યો છે પછી કે તોડવું જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગોડા લોકો છે જે છે. હમણાં નવી 2.0 જે શરૂ થઈ છે એમાં જે તળાવમાં રહેતા હોય એમાં એવા પ્રકારના માણસો હોય એને પણ વૈકલ્પિક આવાસની જોગવાઈ છે. સરકારે પણ અમને એવું કીધું છે કે આપણે આપણા જ તળાવમાં રહેતા લોકો હોય એને આપણે વૈકલ્પિક આવાસ આપશું. આ વાયદાઓ વચ્ચે પહેલા અહીંની બનાવીને આપો ને, મહિલાઓનો એક જ સવાલ પછી છે. થોડો અત્યારે બીજા વ્યવસ્થા તેઓ ગમે તે પોતાની કરો. ઘરવખરી લઈને ક્યાં સાચી જાય વસ્તુ અને એ છે. મકાન તૂટી ગયા પછી પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે? લોકોને દેશા વિડીયો બગાડવા જર્નલિસ્ટ બેઠા છે. પવન જયસ્વાલ સાથે રોક્સી કાકટેકર છારા, BBC અમદાવાદ.